श्री रामनवमी तथा रमजान ईदના તહેવાર અનુસંધાને વડોદરાના વાડી, પાણીગેટ તથા કપુરાઈ પોલીસ સ્ટેશનના એફઓપી અને શાંતિ સમિતિના સભ્યોની મીટિંગનું આયોજન કરાયું. શ્રી રામનવમી તથા રમઝાન ઈદના તહેવાર નિમિત્તે પાણીગેટ તથા વાડી અને કપુરાઈ પોલીસ સ્ટેશનના એફઓપી તથા શાંતિ સમિતિના સભ્યોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા, વડોદરા શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 ડોક્ટર લીલા પાટીલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન જીડી પલસાણા નાઓની અધ્યક્ષતામાં પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. વ્યાસ, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ, વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. વસાવા તથા કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. જાદવ નાઓ સાથે શ્રી રામનવમી અને રમઝાન ઈદના તહેવાર અનુસંધાને તારીખ 9 એપ્રિલ 2024ના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશન તથા વાડી પોલીસ સ્ટેશન અને કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમુદાયના એફઓપી તથા શાંતિ સમિતિના સભ્યોની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં શ્રી રામનવમી તથા રમઝાન ઈદના તહેવારમાં દરેક લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે, કોઈ અનિચ્છનીય બનાવો ન બને અને કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તેમજ ડિવિઝન વિસ્તારમાં કોમી એખલાસની ભાવના જળવાઈ રહે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેમજ શ્રી રામનવમી તથા રમઝાન ઈદ તહેવાર અનુસંધાને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી. રિપોર્ટર કંચન પરમાર. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.